કહેવત છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અહીંયા આપણે છે જે કચ્છનું કેપિટલ ભુજ ત્યાં આવી ચૂક્યા છીએ અને અહીંયા હોટલમાં આપણે રેસ્ટ કરેલો હતો નલિયાથી આવીને. અને આજે આપણે જઈ રહ્યા છીએ નવી સુઝુકીની એક્સેસ લેવા માટે. તો મોપેડ ગાડી હોય તો આપણે પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે થઈને તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ડીમાર્ટની આગળ કેન્યોન ઇન થોડાક 500 મીટર અંતરે આવેલી હતી ત્યાંથી હોટલેથી આપણે નીકળી અને હવે ગામ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અહીંયા તમે ડીમાર્ટ, વન સેન્ટર ઘણું બધું ભુજમાં છે અવેલેબલ છે, મોટા મોટા સ્ટોરો છે કે જ્યાંથી તમે ખૂબ સારી વસ્તુઓ અને ઝડપથી અને સહેલાઈથી તમે મેળવી શકો છો. સાથે સાથે અહીંયા રોડ પણ બહુ મોટા ફોર લાઇનર રોડ છે કે જ્યાંથી તમે વાહન ચલાવવામાં પણ તમને મુશ્કેલી બહુ પડતી નથી. અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુમાં બધા કાફે આવેલા છે. સાથે સાથે જમવાના તમને ગુજરાતી કાઠિયાવાડી થાળીઓ સાથે પીઝા જેવા સ્ટોર પણ અવેલેબલ છે. આ સાથે અહીંયા તમે જોઈ શકો છો ત્રિમૂર્તિ મંદિર છે, ત્રિમંદિર એ પણ ખૂબ સારું છે. અહીંયા પણ મુલાકાત લેવા અચૂક આવજો તમે. ત્યારબાદ આપણે અહીંયા બસ સ્ટેન્ડ પછીનો રોડ છે ત્યાં અહીંયા જોઈ શકો છો કે ફ્રૂટ અને એવું, સાથે સામે જે પેટ્રોલ પંપ છે. ત્યારબાદ અહીંયા સ્ટ્રીટ ફૂડ અવેલેબલ છે. સ્ટ્રીટ ફૂડ પણ તમે અહીંયા ખૂબ સારું મળે છે અને હાઇજીન વાળું મળે છે. તો તમે અહીંયા પણ તમે અચૂક ખાવા માટે આવજો. ત્યારબાદ આપણે ફરીથી હવે હોટલ તરફ પ્રયાણ કરશું કેમ કે સાંજ થઈ ચૂકી છે. અહીંયા તમે જે નદી કિનારા ઉપર છે બધા સ્ટ્રીટ ફૂડવાળા અને સાથે સાથે બાળકોને મજા આવે તેવા અવનવા રમકડાઓ સાથે અને અવનવી રાઇડ સાથે તમે અહીંયા મોજ છે તે માણી શકો છો. સાથે હવે આપણે હોટલ તરફ જઈએ છીએ. રોડ છે તે આજે રવિવાર હોવાથી થોડું આપણે ધ્યાન રાખવું પડે એમ છે કેમ કે ટ્રાફિક થોડીક હોય છે. સાથે સાથે અહીંયા તમે રોડ ઉપર જોઈ શકો છો સાંજનું જે સંધ્યા ટાણું છે તે થઈ ચૂક્યું છે. અહીંયા ટેનિસ, ક્રિકેટ જેવી આ મેદાન ઉપર તમે રમતો છે તે પણ રમી શકો છો. સાથે આપણી હોટલ કેન્યોન ઇન છે જે આવી ચૂકી છે જ્યાં આપણે હવે વિસામો કરવાના છીએ અને ખૂબ સારી હોટલ છે જેના રૂમ અને ખૂબ સારા છે. તમે